નમસ્કાર. ક્યારે વિચાર્યું છે કે શું કોઈ જંગલ કોઈના ચારિત્ર્યની પરીક્ષા લઈ શકે? આજે આપણે એક એવી જ કહાણીની વાત કરવાના છીએ જે લાલચ અને ડર વચ્ચેની પેલી સનાતન લડાઈને ઉજાગર કરે છે. તો ચાલો આ રહસ્યમયી જંગલની ઊંડાઈમાં ઉતરીએ. ચાલો એક એવા જ જંગલની કલ્પના કરીએ જ્યાં વૃક્ષો એટલા બધા ગાઢ છે કે સૂરજના કિરણોને પણ જમીન સુધી પહોંચવા માટે મહેનત કરવી પડે છે. હવામાં એકદમ શાંતિ છે, પણ એ શાંતિમાં જાણે કોઈ અજાણ્યો ભય છુપાયેલો હોય એવું લાગે. આપણી આખી કહાનીની શરૂઆત બસ આ જ રહસ્યમયી જગ્યાએથી થાય છે. જુઓ, આ ખાલી એક જંગલ નથી. આ એક એવી દુનિયા છે જ્યાં પ્રકૃતિ પોતાના નિયમો પર ચાલે છે. ઊંચા ઊંચા વૃક્ષોએ જાણે આકાશ પર એક ચાદર ઓઢાડી દીધી છે, અને પાંદડાનો સહેજ પણ ખડખડાટ થાય ને તો એનો પડઘો ગુંજી ઉઠે છે. અહીંયા તો એવું જ લાગે કે જાણે સમય પણ થંભી ગયો છે, કોઈ અણધારી ઘટનાની રાહ જોતો હોય એમ. ગામના લોકોને આ ચેતવણી કોઈ સામાન્ય અંધશ્રદ્ધા નથી હો. સૂરજ ડૂબ્યા પછી જંગલ જીવંત થઈ જાય છે. આ એક જ વાક્યમાં કેટલું ઊંડું રહસ્ય છુપાયેલું છે. દિવસનું આટલું શાંત દેખાતું જંગલ રાત્રે એવું તો શું કરતું હશે કે લોકો એને જીવંત કહે છે? બસ આ જ સવાલ આપણી કહાણીના રહસ્યનો પાયો છે. અને હવે કહાણીમાં એન્ટ્રી થાય છે આપણા મુખ્ય પાત્ર રવિની. રવિ એકદમ આધુનિક વિચારસરણીનો યુવાન છે, જે ગામ લોકોની આવી વાતોને અંધવિશ્વાસ માનીને હસી કાઢે છે. એના માટે તો આ બધી વાતો માત્ર કલ્પના છે, પણ એને ખબર નથી કે એ તર્ક અને લોકવાયકા વચ્ચેના એક પ્રાચીન સંઘર્ષમાં પગ મૂકી રહ્યો છે. અને પછી એક જ ક્ષણમાં બધું બદલાઈ જાય છે. જાડીઓમાંથી આવેલો પેલો નાનકડો છરછર અવાજ રવિના તર્કવાળા મગજને હચમચાવી દે છે. એનો આત્મવિશ્વાસ પહેલીવાર ડગમગી જાય છે. શું ગામલોકોની વાતો સાચી હતી? એના મનમાં પહેલીવાર શંકાનું બીજ રોપાય છે. રવિ હજી ડર અને શંકાની વચ્ચે ઝૂલા ખાઈ જ રહ્યો હતો ત્યાં જ જંગલ પોતાનું સૌથી મોટું રહસ્ય એની સામે લઈ આવે છે. ઝાડીઓમાંથી એક રહસ્યમય સાધુ પ્રગટ થાય છે, જેની આંખોમાં જાણે વર્ષોનો અનુભવ અને જ્ઞાન છલકાતું હતું. એ જાણે જંગલના અસલી નિયમો સ્પષ્ટ કરવા જ આવ્યા હતા. સાધુના શબ્દો રવિના મનમાં વીજળીની જેમ ભાગે છે. બેટા, આ જંગલમાં ડરથી નહીં, લાલચથી મૃત્યુ આવે છે. બસ આ એક જ વાક્ય આખી કહાણીનો નિચોડ છે. જંગલનો અસલી ખતરો કોઈ જંગલી જાનવર નથી, પણ માણસના પોતાના મનની અંદર છુપાયેલી લાલચ છે. આ ચેતવણી ખાલી રવિ માટે નથી, પણ આપણા બધા માટે છે. સાધુના શબ્દો હવામાં ઓગળે એ પહેલાં જ રવિની પરીક્ષા શરૂ થઈ જાય છે. જુઓ, જ્ઞાન મેળવવું એ એક વાત છે, પણ એને અમલમાં મૂકવું એ જ તો ખરી કસોટી છે. શું રવિ સાધુની ચેતવણીને યાદ રાખી શકશે જ્યારે લાલચ પોતે એની સામે આવીને ઊભી રહેશે? અને પરીક્ષા એના સૌથી આકર્ષક સ્વરૂપમાં આવે છે. રવિના રસ્તામાં સોનાથી ભરેલો એક ખજાનો ચમકી રહ્યો છે. આ ખાલી ધાતુની ચમક નથી, પણ લાલચનું જીવંત સ્વરૂપ છે. આ એ જ વસ્તુ છે જેના વિશે સાધુએ એને ચેતવ્યો હતો, અને હવે એ બરાબર એની સામે છે, એના ચારિત્ર્યની કસોટી કરવા માટે. આ ક્ષણે રવિના મનમાં એક યુદ્ધ ચાલી રહ્યું છે. એક તરફ છે સોનાની ચમક, જે તરત જ સુખ અને સમૃદ્ધિનું વચન આપે છે, અને બીજી તરફ છે સાધુની શીખ, જે શાશ્વત સત્ય અને જીવનનું વચન આપે છે. તેની પસંદગી માત્ર તેનો રસ્તો નહીં, પણ તેનું ભવિષ્ય નક્કી કરશે. અને રવિ એક એવો નિર્ણય લે છે જે હિંમત અને સમજદારીની નિશાની છે. તે સોના તરફ પીઠ ફેરવી દે છે અને સાધુની શીખને પસંદ કરે છે. તે સમજી જાય છે કે સાચો ખજાનો ભૌતિક વસ્તુઓમાં નહીં, પણ જ્ઞાનમાં રહેલો છે. તેણે લાલચ પર તો જીત મેળવી લીધી છે, પણ શું તે જંગલની પરીક્ષામાં પાસ થયો છે? રવિએ પોતાની પસંદગી તો કરી લીધી, તેણે લાલચને નકારી દીધી. પણ કહાણી અહીં પૂરી નથી થતી. હવે સમય છે એ જાણવાનું કે તેની પસંદગીનું પરિણામ શું આવ્યું, અને આ જંગલની કસોટીનું સાચું સ્વરૂપ આખરે હતું શું. જેવો રવિ જંગલમાંથી સલામત બહાર નીકળે છે, એની પાછળથી એક ભયાનક ચીજ સંભળાય છે. આ ચીજ એ લોકોની હતી જેઓ રવિની જેમ જ પરીક્ષાનો સામનો કરી રહ્યા હતા, પણ જેમણે ખોટો રસ્તો પસંદ કર્યો. આ અવાજ લાલચના ભયાનક પરિણામનો એકદમ જીવંત અને કંપાવી દેનારો પુરાવો છે. સવારે જ્યારે રવિ ગામમાં પાછો ફરે છે, ત્યારે ગામલોકો જંગલનું રહસ્ય ખોલે છે. તેમની વાતો હવે તેને અંધવિશ્વાસ નથી લાગતી, પણ જીવનનું ગહન સત્ય લાગે છે. તેઓ સમજાવે છે કે જંગલ કોઈ ભૌતિક જગ્યા નથી, પણ એક નૈતિક અરીસો છે, જે દરેક વ્યક્તિના ચારિત્ર્યનું પ્રતિબિંબ પાડે છે. આ સાંભળીને રવિને બધું સ્પષ્ટ થઈ જાય છે.
તેને સમજાય છે કે તેનો અસલી સંઘર્ષ કોઈ બહારના જાનવર સાથે હતો જ નહીં, પણ તેની પોતાની અંદર રહેલી લાલચ સાથે હતો. તેણે જંગલને નહીં, પણ પોતાની જાતને જીતી હતી. આ જ આખી યાત્રાનો સાચો અર્થ હતો. અહીં આપણે કહાણીના બે રસ્તાઓ સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ. એક તરફ રવિનો માર્ગ છે, ડરનો સામનો કરવો અને લાલચને નકારવી, જે સીધો જીવન તરફ દોરી જાય છે. બીજી તરફ અન્ય લોકોનો માર્ગ છે, લાલચનો શિકાર બનવું, જે મૃત્યુ તરફ લઈ જાય છે. પસંદગી ભલે એક જ ક્ષણની હોય, પણ એના પરિણામો જીવન અને મૃત્યુ જેટલા અલગ હોય છે. અને અંતે આ કહાણી આપણને એક બહુ જ શક્તિશાળી શીખ આપે છે કે અસલી જંગલ બહાર નથી, પણ આપણા મનની અંદર છે. અને એ જંગલનું સૌથી ખતરનાક પ્રાણી આપણી પોતાની લાલચ છે. આ એ પ્રાણી છે જે આપણને સૌથી વધુ નુકસાન પહોંચાડી શકે છે, અને એના પર કાબૂ મેળવવો એ જ સાચી હિંમત અને સાચી જીત છે. આ કહાણી આપણને એક મોટા સવાલ સાથે છોડી જાય છે. આપણું જીવન પણ એક જંગલ જેવું જ છે, જ્યાં દરરોજ આપણને સોનાની ચમક જેવી અલગ અલગ લાલચોનો સામનો કરવો પડે છે. તો જ્યારે આપણી પરીક્ષાની ક્ષણ આવે, ત્યારે આપણે શું પસંદ કરીશું? ક્ષણભરનું સુખ આપતું સોનું કે પછી શાશ્વત મૂલ્ય આપતી શીખ? જવાબ આપણી અંદર જ છે.